વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. તો ભક્તો, એક ભગવાનના ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આપણે ભાદરવા માસની અંદર તથા કોઈ તીર્થમાં ગયા હોઈએ ત્યારે તથા આડે દિવસે પિતૃઓની પછાડી શ્રાદ્ધ કરીએ છીએ અને એ શ્રાદ્ધમાં આપણે આપણા બ્રાહ્મણ દેવતા 3 પિંડ મુકાવે છે. તો આ શ્રાદ્ધમાં 3 પિંડ મૂકવાનો પ્રારંભ કોણે કરેલો હતો? એ સંબંધમાં કોઈ કથા શાસ્ત્રની અંદર છે. ત્યારે અમે એને કહ્યું કે હા ભાઈ, મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 345ની અંદર આ કથા જોવા મળે છે. ત્યાં કથા એવી છે, એક સમયની વાત હતી. સૃષ્ટિની ઉત્પત્તિના સમયે દૈત્યરાજ હિરણાક્ષ પૃથ્વીનું અપહરણ કરીને પાતાળમાં લઈ ગયો. ત્યારે પૃથ્વીને ઉદ્ધાર કરવાને અર્થે શ્રીમદ નારાયણ ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો અને વરાહ અવતાર ધારણ કરી સર્વપ્રથમ વરાહ ભગવાને હિરણાક્ષ અસુરનો વધ કર્યો અને પછી પોતાના દંત સૂળો પર પૃથ્વી દેવીને ઉપાડી વરાહ ભગવાન એ પૃથ્વીને લઈને જળમાંથી બહાર નીકળ્યા અને પોતાની શક્તિ દ્વારા એ પૃથ્વીને એઓએ જળની ઉપર સ્થિર કરી દીધી. તે સમયે મધ્યાહન સમય હતો. ભગવાન શ્રીમદ નારાયણ વિચારવા લાગ્યા કે યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તત એ વિતરે જનઃ. અર્થાત કે જેવું જેવું શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે તેવું જ કનિષ્ઠ પુરુષો પણ આચરણ કરે છે. અત્યારે મધ્યાહનનો સમય થયો છે અને મધ્યાહનના સમયે દેવતાઓ અને પિતૃઓ પછાડી શ્રાદ્ધ તર્પણ કરવું જોઈએ. અત્યારે શ્રાદ્ધની સામગ્રી તો છે નહીં, એટલે વરાહ ભગવાને પોતાના દંત સૂળો પર પૃથ્વીને ઉપાડતા જે માટી લાગેલી હતી એ માટી લીધી અને એના 3 પિંડ બનાવ્યા અને પોતે જ બધા જ પિતૃઓના આદિ પૂર્વજ છે. પોતાનું કોઈ પિતૃ નથી, એટલે એઓએ પોતાને અર્થે જ 3 પિંડો મૂક્યા અને ત્યાં એઓએ શ્રાદ્ધ વિધિ કરી. અને તે દિવસથી વરાહ ભગવાને નક્કી કર્યું છે કે શ્રાદ્ધની અંદર પિતા, પિતામહ અને પ્રપિતામહને ઉદ્દેશીને 3 પિંડો આપવા, પરંતુ 3 થી વધારે ન આપવા. બાકીના પૂર્વજો એ 3 પિંડની અંદર જ આવી જાય છે. અને એટલે માટે વરાહ ભગવાને પોતાના આચરણ દ્વારા તે સમયે શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશી 3 પિંડો આપેલા હતા અને તે દિવસથી શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશી બધા જ લોકો 3 પિંડો આપવા લાગ્યા. એટલે એ ભગવત ભક્તએ જે પ્રશ્ન કરેલો હતો તેની કથા આ મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 346ની અંદર જોવા મળે છે. એટલે શ્રાદ્ધની અંદર પિતા, પિતામહ અને પ્રપિતામહને અર્થે જ
કેવલ 3 જ પિંડો આપવાના છે, વધારે પિંડો આપવાના નથી. કારણ કે આ પ્રમાણેની રીતભાત વરાહ ભગવાને પોતાના આચરણથી નક્કી કરેલી છે. તો બધા જ લોકો શ્રાદ્ધ કરે ત્યારે પોતાના પિતા, પિતામહ અને પ્રપિતામહને અર્થે 3 જ પિંડ આપે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.